સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વઢવાણ પ્રાંત અધિકારી સહિતના અધિકારીશ્રીઓએ મતદાનની પવિત્ર ફરજ અદા કરી. આજે વઢવાણ પ્રાંત કચેરી ખાતે ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર પરથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપત, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુડા સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે પોલિંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ, કર્મચારીશ્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ARO કક્ષાના FC સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક VB જાડેજા અને રિદ્ધિ ગુપ્તા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી BG ગોહિલ, RC લેબર કમિશનર શ્રી સુરભી ભપલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી AM ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિલ્પા પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આગામી 7મી મેના રોજ જિલ્લાવાસીઓને પણ અવશ્ય મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી. આજરોજ નાયબ કલેક્ટર વઢવાણની કચેરી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનું જે ફેસિલિટેશન સેન્ટર એ આજરોજ રાખવામાં આવ્યું છે, જ્યાં પોસ્ટલ બેલેટ વડે મતદાન થઈ રહ્યું છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ એ આજે અહીંયા પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે. અને ખાસ કરીને જે અન્ય જે મતદારો છે, એસેન્શિયલ સર્વિસીસ, એ પણ અહીંયા મતદાન કરશે. ખૂબ ઉત્સાહથી આજે બધા અધિકારીઓએ મતદાન કરેલું છે. આ જ ઉત્સાહથી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકો તારીખ 7 મેના રોજ એ ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કરે અને એની સમગ્ર તૈયારી અમારી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની ટીમે કરેલી છે. એટલે તમામને અમારી ખાસ વિનંતી છે કે આપ 7 તારીખે ખૂબ મોટા પ્રમાણમાં આપણે બધા મતદાન કરીએ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચૂંટણી ફરજની અંદર રોકાયેલા પોલીસ કર્મચારીઓની આજે પોસ્ટલ બેલેટથી મતદાન વઢવાણ ફેસિલિટેશન સેન્ટરની અંદર રાખવામાં આવેલું હતું. એમાં ઉત્સાહપૂર્વક તમામ અધિકારીશ્રીઓએ મતદાન કરેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બૂથો ઉપર ઇલેક્શન કમિશનના જે ગાઈડલાઈન અને સ્કેલ મુજબ પૂરતો સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આથી મારી તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે આપ થોડો સમય કાઢી અને વધુમાં વધુ મતદાન કરી અને આપણી પવિત્ર ફરજ નિભાવી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.